અમારા કોઈ પણ ઓફિસમાં લોક નથી. 2002માં મેં 2 મકાનથી શરૂઆત કરી લઈ ગોંડલમાં. તમારી મહેનત, નીતિ, ભગવાન ઉપરની શ્રદ્ધા. બાંધકામનું ક્ષેત્ર એવું છે કે એમાં તમને કાયમ માટે નવો પ્રોબ્લેમ આવે અને કાયમ માટે તમારે એનું સોલ્યુશન અલગ જ હોય. અત્યારે તમે નવી પેઢીને હવે ગ્રુપમાં આવકારી લીધી છે. આગલી પેઢીથી એક તો અમને છે ને ટેકનોલોજીનો એનો ફાયદો થાય. નાના માણસો આજે 2 બેડ કે 3 બેડ લેતા હોય, કારણ કે ગ્રાહક એ પૈસા એને કેવી રીતના લીધા હોય, ગોલ્ડની લોન લીધી હોય, સગાવાલા પાસેથી ઉછીના લીધા હોય, બેંક લોન લીધી હોય, નથિંગ ઇઝ ઇમ્પોસિબલ. ફેમિલી સાથે તમારો કેવું બોન્ડિંગ છે, તમારી હેલ્થ કેવી છે, તમે કેવા સારા કામ કરો છો, એ વસ્તુને સફળતાના માપદંડ ગણી શકાય. અને અમારા માટે પણ અમારા ગ્રાહક છે એ ભગવાન જ છે. ફ્લેટ્સ કે મકાન દિવાલથી નથી બનતું. આપણે અત્યારે એક અંબિકા ટાઉનશીપ અત્યારે રાજકોટનો સ્પોટલાઇટ એરિયા છે અને અત્યારે ફ્લેટ લેવા માટે એ જ એરિયામાં લોકોની પડાપડી છે. અને 2 બિલ્ડિંગની વચ્ચે 150 ફૂટનું ડિસ્ટન્સ છે. એટલે તમે જેટલા બી સિટી ડેવલપ થયેલા જુઓ ને તો એ હંમેશા વેસ્ટ સાઇડ ડેવલપ છે. આ બધા પોકેટ એવા છે કે એનું ફાસ્ટ ગ્રોઈંગ અને ફાસ્ટ બૂમિંગ થઈ રહ્યું છે. અમારે XYZ એરિયામાં ડેવલપિંગમાં જગ્યા લઈને ભૂલી જવાની, 5 વર્ષ પછી જોવાનું અહીંયા માર્કેટ શું. હા, પહેલાંના જે બાયર્સ છે ને એ લોકો તમારી પાસે હંમેશા રેફરન્સ ઉપર આવતા. હવે અત્યારના બાયર્સ ઇન્સ્ટાગ્રામમાં બી બધું સર્ચ કરશે, રેરા ઉપર બી સર્ચ કરશે. મકાન ખરીદવા જાઓ છો ત્યારે મકાનની પણ એક તમે તમારું સપનું ખરીદી રહ્યા છો. જે વસ્તુ બિલ્ડર બોલે છે એ પ્રમાણે આપે છે કે નહીં, પોતે જે વસ્તુ બનાવતો એના પહેલા કસ્ટમર એને બનવાનું. આપણી હેલ્થ ખરાબ થાય એવું કોઈ પણ કાર્ય કરવાનું નહીં. રાજકોટિયન્સને તમે જુઓ, ખાવા પીવાની વસ્તુ હોય, ખરીદવાની હોય, કાંઈ પણ વસ્તુ હોય કે કોઈ ફેસ્ટિવલ હોય, એ પૂરેપૂરું જ એમાં એન્જોય કરે છે અને એને સારામાં સારું જોઈએ છે. વેલકમ ટુ રિયલ ટોક્સ એપિસોડ નંબર 4. રાજકોટમાં સિદ્ધિ ગ્રુપને તો ઘણા બધા લોકો ઓળખે છે, પણ એ એકચ્યુઅલમાં એ બ્રાન્ડ પાછળના વ્યક્તિ, એનું થિંકિંગ, એની જર્ની ખૂબ જ ઓછા લોકોને ખબર છે. તો આજે આપણે એક એવા વ્યક્તિત્વ સાથે આજનો આ પોડકાસ્ટ થવાનો છે કે જેને રાજકોટના સ્કાયલાઇનમાં પોતાની એક આગવી ઓળખ ઊભી કરી છે. અને એવું વ્યક્તિત્વ એટલે શ્રી પપ્પુભાઈ મહેતા, સિદ્ધિ ગ્રુપના ફાઉન્ડર. પપ્પુભાઈ, રિયલ ટોક્સના 4th એપિસોડમાં તમારું સ્વાગત છે. થેન્ક યુ હર્ષભાઈ. પપ્પુભાઈ, પહેલો ક્વેશ્ચન આપણો એ છે કે ઘણા બધા લોકો સિદ્ધિ ગ્રુપને તમને ડેઝિગ્નેશનથી તો જાણે, તમે વેલ નોન પર્સનાલિટી છો, પણ તમારી જે જર્ની છે કે પડદા પાછળનું તમારા જે સ્ટ્રગલ છે અને ત્યાંથી લઈને તમારો અત્યારે સિદ્ધિ ગ્રુપ જ્યાં છે તો ત્યાં સુધીનો તમારો સફર ને જર્નીની શરૂઆત કેવી રીતે થઈ એ જાણવું છે. એકચ્યુઅલી હું ગોંડલથી બિલોંગ કરું છું અને 1995માં પહેલાં મારે પ્લાસ્ટિકનો બિઝનેસ હતો. 1995થી 2002 સુધી જ્યારે પ્લાસ્ટિકનો સારો પીરિયડ હતો ત્યારે અમે પ્લાસ્ટિકનું કામકાજ બધા ભાઈઓ સાથે મળીને કરતા. ત્યારે તો બહુ જ હાર્ડવર્ક હતું. પણ 2002 પછી હું આફ્રિકા ગયો. ત્યાં મારા બધા નાના ભાઈઓ આફ્રિકા વેપાર ને બિઝનેસ અર્થે, નોકરી અર્થે ગયેલા હતા. આજથી 25 વર્ષ પહેલાં? હા. પણ પછી મને આફ્રિકા અનુકૂળ ન આવ્યું, થોડુંક વાતાવરણ આ તે, એટલે પછી ભાઈઓ કહે કે ભાઈ તું ઇન્ડિયા જઈને બીજો કંઈ આપણે સેટઅપ કે બિઝનેસ કરીએ. તો 2002માં મેં 2 મકાનથી શરૂઆત કરી લઈ ગોંડલમાં. અને પહેલાં 2 મકાન, 4 મકાન એવી રીતના બનાવતા ગયા. એક નાના પાયાથી જ ખૂબ શરૂઆત કરી. જેમ અત્યારે કોઈક નાનો ડેવલપર વિચારતા હોય કે અમારે એક નાના સ્કેલથી કરવું છે, તો ખરેખર ત્યાંથી શરૂઆત કરીને અહીંયા સુધી પહોંચવું, તમારી મહેનત હોય, સ્ટ્રગલ હોય, વિઝન હોય તો લોકો પહોંચી શકે છે. એનું એક દાખલો છે. 100% તમારી મહેનત, નીતિ અને ભગવાન ઉપરની શ્રદ્ધા, આ 3 વસ્તુ હોય એટલે તમે કોઈ પણ કાર્યમાં, ખાલી બાંધકામ ક્ષેત્રમાં નહીં પણ જે કોઈ પણ ક્ષેત્રમાં તમને એવું લાગતું હોય કે આમાં આપણે સફળ થઈ શકીએ છીએ, તો એમાં તમે એ બિઝનેસની અંદર તમારી ક્વોલિટી, તમારી નીતિમત્તા અને એ કામ પ્રત્યેનું તમારું સમર્પણ, આ વસ્તુ હોય તો તમે સફળ થઈ જ શકો છો. 2002થી મેં આવા નાના મકાનથી શરૂઆત કરેલી. તો 2014 સુધી હું ગોંડલમાં જ બાંધકામનો ધંધો કરતો હતો. 2014માં હું અહીંયા રાજકોટ આવ્યો અને 2025 એટલે આજે 12 વર્ષ થયા
તો 12 વર્ષમાં ભગવાનની મહેરબાનીથી સારો એવો બિઝનેસ અને સારી એવી નામના મળી છે. અને સિદ્ધિ ગ્રુપ આજે રાજકોટમાં એક લીડિંગ બ્રાન્ડ કહી શકાય એવા સ્ટેજ ઉપર કામ કરી રહ્યું છે. એમાં બધા મારા ભાઈઓનો પણ એટલો જ સાથ છે. બધા અલગ અલગ કામ સંભાળે છે. કોઈ પરચેસ સંભાળે છે, કોઈ માર્કેટિંગ જોવે છે. અને અમારી બધી અલગ અલગ સાઇટ ઉપર અમારા બધા ઘરના ભાઈઓ જોવે છે. તો એનાથી ગ્રાહકોમાં પણ એક વિશ્વાસ બેસે છે કે ભાઈ બિલ્ડરની સાઇટ ઉપર પોતાની કોઈ હાજરી છે. પોતાના જ બધા ફેમિલી મેમ્બર્સ જ ત્યાં સાઇટ ઉપર, પ્રોફેશનલ ટીમ રિપ્રેઝન્ટ નથી કરતી. નહીં, ઘણા બધા કેવું હોય કે ઘણા બધા બિલ્ડરોની સાઇટ ઉપર એટલા બધા મોટા કામ હોય તો બિલ્ડર ત્યાં હાજર ન બી રહી શકતા હોય અને એની ટીમ વર્ક કામ કરતી હોય. પણ અમારી બધી સાઇટ ઉપર અમારા બધા ઘરના જ ભાઈઓ એક જોવે છે. તો એનાથી અમારી કંપનીનો પણ ગ્રોથ સારો થાય છે અને ગ્રાહકને પણ એક એટલો વિશ્વાસ રહે છે કે ભાઈ અમે જે તે પ્રોજેક્ટના માલિક સાથે બેસીને ડીલ કર્યું, કે જે તે પ્રોજેક્ટના માલિક સાથે અમે વાત કરી, કે ગ્રાહક ફીલ ગુડ થાય. હા, એને એકદમ સારું ફીલ થાય કે ભાઈ અમને પ્રોપર સંતોષકારક જવાબ મળ્યો, કે અમને કામની ક્વોલિટી શું થશે, કે કેવી રીતનું છે, એ બધી વસ્તુ એ લોકો ત્યાં સમજાવી શકતા હોય. કસ્ટમર ગ્રાઉન્ડ લેવલથી છે ને તમારા ટીમ મેમ્બર પાસે, તમારા જે કોર ટીમ છે એની પાસે પહોંચી શકે. નાનામાં નાનો ચેલેન્જ હોય. હા, કોઈ પણ કસ્ટમરને અમારી ઓફિસમાં, અમારા કોઈ પણ ઓફિસમાં લોક નથી. જે કોઈ પણ કસ્ટમરને આવવું હોય તો કદાચ અમારી કોઈ પણ જે કોઈ પણ બેઠા હોય એની સાથે ડાયરેક્ટ બેસીને બી વાતચીત કરી શકે. અમે સોલ્યુશન રાખ્યો છે એટલે ગ્રાહકને ક્યારેય એક તો એવું ન લાગે કે ભાઈ હું શું વાત કરીશ કે શું જઈશ, પણ એમને આવીને સીધું જ અમારી સાઇટ ઉપર આવીને અમારી સાથે સીધો જ એપ્રોચ કરી શકે છે. એટલે એને પોતાનાપણું લાગે, પોતાનું ફીલ થાય. બરોબર છે. એટલે તમારી ટીમનો બહુ મોટો રોલ છે તમારી જેમ જ, કે આટલી બધી વસ્તુને આટલા પ્રોજેક્ટને એકદમ ફ્લુએન્ટલી મેનેજ કરવા એ પણ કઈ નાની વસ્તુ નથી એમ. રોજ એટલા ચેલેન્જ આવતા હશે એમ. સાચી વાત છે. કન્સ્ટ્રક્શનનો બિઝનેસ એક એવો બિઝનેસ છે કે એમાં તમને કાયમ માટે નવી ચેલેન્જ અને કાયમ માટે એનું નવું સોલ્યુશન હોય. કોઈ પણ ટિપિકલ બિઝનેસ હોય કે તો એમાં કોઈ વસ્તુનું પ્રોડક્શન કરતા હોય તો એમાં તમારે કોઈ જે પણ કંઈ પ્રોબ્લેમ છે એ રૂટીન જ આવતા હોય કે ભાઈ આ વસ્તુ થઈ તો એનું સોલ્યુશન આ છે. બાંધકામનું ક્ષેત્ર એવું છે કે એમાં તમને કાયમ માટે નવો પ્રોબ્લેમ આવે અને કાયમ માટે તમારે એનું સોલ્યુશન અલગ જ હોય. એક જ વસ્તુનું ટિપિકલ અને સોલ્યુશન આપી શકીએ એવી વસ્તુ બાંધકામના ફિલ્ડમાં થઈ શકે નહીં. એટલે અમારી ઘરની ટીમ પણ સારી છે. મારો બાબો પણ અત્યારે હવે હર્ષ મહેતા જે છે એ સિવિલ એન્જિનિયર છે. ઓકે, સરસ. અને એ પણ હવે કન્સ્ટ્રક્શનનું બધું મોટા ભાગનું સાઇટ વર્ક અને સિવિલ વર્ક્સ ને બધું સાઇટ એ બધું જોવે છે. એટલે અત્યારે તમે યુથ જનરેશન નવી પેઢીને હવે ગ્રુપમાં આવકારી લીધી છે અને આગલા ઓપરેશન છે એ હવે ધીરે ધીરે આગલી પેઢી ટેક ઓવર કરતી જાય છે. આગલી પેઢીથી એક તો અમને છે ને ટેકનોલોજીનો એનો ફાયદો થાય. નવું જનરેશન જે આવ્યા, અમારા સમયમાં અમે એટલું બધું આનું ભણતર નથી. અમે પ્રેક્ટિકલ જ્ઞાનથી અને પ્રેક્ટિકલ કામથી જ આગળ આવ્યા છીએ. ત્યારે એટલું બધું ચલણ ઓછું હતું, ચલણ આટલું બધું હતું નહીં. પણ નવી જનરેશનથી આજે મને કોઈ વસ્તુનો કોઈ પ્લાન કે કાંઈ કરવું હોય તો હું હર્ષને કહું તો એ તરત 5 મિનિટમાં એનું સોલ્યુશન લઈ આવી દે કે આમની આમ થઈ શકે ટેકનોલોજીના આધારે. તમે પપ્પુભાઈ જેમ કીધું કે તમે ગોંડલથી રાજકોટ આવ્યા, રાજકોટની જર્નીને હજી તમે થોડીક ડિટેલમાં વિસ્તારમાં જણાવો તો. હાજી, 2014માં એકચ્યુઅલી છોકરાઓનું એજ્યુકેશન માટે બી અમારે અહીંયા આવવાનું થયું. મારા બંને નાના બાળકો, મારી ડોટર છે પ્રિયા અને હર્ષ. પ્રિયા છે ઇન્ટિરિયર ડિઝાઇનર છે અત્યારે અને હર્ષ છે એ સિવિલ એન્જિનિયર છે. એ લોકોના સ્ટડીઝને એના માટે થઈને અમારે રાજકોટ આવવાનું થયું 2014માં. તો અમે નાના મવા રોડ ઉપર એક અમારો પહેલો પ્રોજેક્ટ રીધી સીધી આર્કેડ કરીને કરેલો. ઓકે. અને ત્યારબાદ સીધી 1, 2, 3, 4, પછી સીધી વિનાયક, સીધી એલિગન્સ, એ પછી સીધી ગોલ્ડ, સીધી સિલ્વર, સીધી કોપર, સીધી પ્લેટિનમ. એટલે અનેકવિધ પ્રોજેક્ટ તમે કરેલા છે. ગણવા બેસી તો ટાઈમ કદાચ ઓછો પડી જાય. ઘણા બધા પ્રોજેક્ટ્સ અને સફળ પ્રોજેક્ટ કહી શકાય એવા બધા પ્રોજેક્ટ્સ અમે કર્યા. ખાલી બનાવવા માટે બનાવીને વેચી નાખ્યા ને એવી રીતે નથી. તમે એક એક પ્રોજેક્ટ કરેલો છે તો એમાં કંઈક યુએસપી છે અને બેન્ચમાર્ક સેટ કરેલો છે. હા, મારું પહેલેથી જ એવું માનવું છે બાંધકામના ફિલ્ડમાં જે સેગમેન્ટ અમે બનાવીએ છીએ તો એ સેગમેન્ટમાં માણસ
લોઅર ક્લાસ કે નાના માણસો આજે 2 બેડ કે 3 બેડ લેતા હોય તો એ લોકો બિચારા એમની આખી જિંદગીની જે મૂડી છે એ આપણને આપતા હોય છે. એટલે પહેલેથી બી અમારો એક એવો તો રહ્યું જ છે લેન્ડમાર્ક કે ભાઈ આપણે કામની ક્વોલિટીમાં ક્યારેય પણ અમે કોમ્પ્રોમાઇઝ નથી કરતા. કારણ કે ગ્રાહક એ પૈસા એને કેવી રીતના લીધા હોય, લોન લીધી હોય, ગોલ્ડની લોન લીધી હોય, એને સગાવાલા પાસેથી ઉછીના લીધા હોય, બેંક લોન લીધી હોય, એટલે હવે એ રીતના એણે જો આપણને પૈસા આપેલા હોય તો અમારી જવાબદારી ઉલટાની વધી જાય છે કે અમારે એમને સારામાં સારું કામ કરીને આપવું પડે કે એણે જે પૈસા અને જે રીતનું એણે પોતાના સપનાનું ઘર વિચારેલું હોય એ અમે એને આપીએ અને એના માટે થઈને અમે કંઈક કરી શકીએ એવા જ અમારા હંમેશા પ્રયત્નો રહ્યા છે. તમારી એવી કોઈ તમારા આ જે કરિયર લાઈન છે એમાં એવી કોઈ ઘટના એવી હોય કે જે તમારા માટે અને સિદ્ધિ ગ્રુપ માટે ટર્નિંગ પોઈન્ટ બની ગઈ હોય, સ્પેસિફિક એવો ઇન્સિડન્ટ તમને કંઈક યાદ આવતો હોય? આમ તો કોઈ ખાસ એવો ટર્નિંગ પોઈન્ટ કે એવું કંઈ છે નહીં. એઝ ઇટ ઇઝ રૂટિકલ કન્સ્ટ્રક્શનના બિઝનેસમાં જેટલા બી પ્રોજેક્ટ કર્યા એ બધા અમારા માટે તો ટર્નિંગ પોઈન્ટ જ છે. કારણ કે 12 વર્ષની અંદર અમે ઘણા બધા પ્રોજેક્ટ્સ કરી ચૂક્યા છીએ અને બધા સફળ પ્રોજેક્ટ રહ્યા છે. એટલે અમારા માટે તો જ્યારે પણ એક પ્રોજેક્ટ પૂરો થાય અને એના પછી નવો શરૂ કરીએ તો એના આગલો પ્રોજેક્ટ અમારા માટે તો ટર્નિંગ પોઈન્ટ જ ગણાય. ટર્નિંગ પોઈન્ટ જ છે. એટલે એકથી બીજો ને બીજાથી ત્રીજો એટલે સીડી બનાવીને ઉપર જાઓ છો તમે. તમારી આખી જે જર્ની છે ને આપણે એક વાક્યમાં ડિફાઇન કરવી હોય સાર એનો, તો તમે શું કહી શકો? મારા મોબાઈલમાં જે એક વર્ડ છે નથિંગ ઇઝ ઇમ્પોસિબલ, જ્યારથી મેં મોબાઈલ રાખ્યો છે ત્યારથી મારી પાસે એક જ છે. એક જ તમે એ તમારો ગુરુ મંત્ર છે. હા, બરોબર. નથિંગ ઇઝ ઇમ્પોસિબલ. જગતમાં અશક્ય કાંઈ છે જ નહીં. તમારી પાસે વિઝન હોવો જોઈએ, મહેનત હોવી જોઈએ. બસ તમારી પાસે એ કામને પૂરેપૂરા સમર્પિત થવાની તાકાત, એનું ડેડિકેશન, એના માટેની નીતિમત્તા, એના માટેની ક્વોલિટી, એ બધી વસ્તુ તમે આપી શકતા હોય તો આ જગતમાં અશક્ય કાંઈ નથી. બધું પોસિબલ જ છે. અને એ જ વસ્તુ માનું છું કે આ જગતમાં કાંઈ અશક્ય છે જ નહીં. એવરીથિંગ ઇઝ પોસિબલ, નથિંગ ઇઝ ઇમ્પોસિબલ. અપાર્ટ ફ્રોમ તમારા જે અત્યારે તમારું નેટવર્ક છે કે તમારા પ્રોજેક્ટ છે એને 2 મિનિટ માટે આપણે ભૂલી જાય તો તમે સક્સેસને કઈ રીતે મેજર કરો કે આને સક્સેસ થઈ ગયા કહેવાય? સક્સેસને માપવામાં હું પૈસાને મહત્ત્વ નથી આપતો. કારણ કે તમારી પાસે પૈસા છે એ સફળતા નથી. તમારો ફેમિલી સાથે તમારો કેવું બોન્ડિંગ છે, તમારી હેલ્થ કેવી છે અને તમે કેવા સારા કામ કરો છો, એ વસ્તુને સફળતાના માપદંડ ગણી શકાય. ખાલી પૈસાથી જ કોઈ પણ માણસ સફળ છે એવું હું માનતો નથી. તમે અત્યારે આપણે 2026માં બેઠા છીએ. આજથી 10 વર્ષમાં સિદ્ધિ ગ્રુપનું વિઝન શું છે અને તમે સિદ્ધિ ગ્રુપને કઈ રીતે જોવો છો આજથી 10 વર્ષમાં? વેલ, સારી વાત છે. હવે અત્યારે તો મારો સન છે હર્ષ બી અત્યારે મારા ફિલ્ડમાં આવી ગયો છે અને એનાથી અમને બી બહુ જ સારો સપોર્ટ રહે છે. આગલા 10 વર્ષોમાં અમે ઘણા બધા હાઈરાઇઝ પ્રોજેક્ટ પૂરા કરેલા છે. હવે કોમર્શિયલ પ્રોજેક્ટ્સ અને હાઈરાઇઝ પ્રોજેક્ટ એમાં અમારું ફોકસ વધારે રહેશે. રેસિડેન્શિયલ પ્રિન્ટ્સ અને રેસિડેન્શિયલ બંગલોમાં પણ અમે આવી રહ્યા છીએ. એટલે કન્સ્ટ્રક્શનના બિઝનેસમાં ઘણા બધા સ્કોપ છે અને સિદ્ધિ ગ્રુપ કાંઈક ને કાંઈક અલગ કરશે એવી અમારી ઈચ્છા છે. કસ્ટમરની જેમ ડિમાન્ડ હશે એમાં બેસ્ટ તમે ડિલિવર કરશો. હા, ગ્રાહક એ સર્વોપરી છે હંમેશા કોઈ પણ બિઝનેસમાં, અને અમારા માટે પણ અમારા ગ્રાહક છે એ ભગવાન જ છે. એક આઈડિયલ ફ્લેટ કે ઘર હોય એમાં શું હોવું જોઈએ કે આને આપણે આઈડિયલ કહી શકીએ? ફ્લેટ્સ કે મકાન એ દિવાલથી નથી બનતું. ખરેખર મકાન નહીં પણ એક ઘર બનવું જોઈએ અને એના માટે અમે પહેલેથી મકાનના પ્લાનિંગથી માંડી અને દરેક વસ્તુ એમાં વેલ વેન્ટિલેશન, કન્સ્ટ્રક્શનની ક્વોલિટી અને મેઇનલી સારા હવા ઉજાસ અને પેસેજ. અમારા બધા જ પ્રોજેક્ટ્સની અંદર જે પેસેજ છે ને એ તમને ફળિયા જેવું ફીલ કરાવે એવા છે. અમારા એક પ્રોજેક્ટની ટેગલાઇન છે ફળિયા અને ઓસરીવાળો ફ્લેટ. એટલે એની અંદર અમે જે પેસેજ આપીએ છીએ ને એ ફળિયા જેવડો. ઘણા જે જૂનવાણી માણસો જે બધા અમારા આ બાજુના ગોંડલ, ધોરાજી, કંડોણા, કેશોદ, પોરબંદર આ બાજુના બધા જે ગ્રાહકો આવે છે એ લોકો નીચે જમીન ઉપર રહેવા ટેવાયેલા છે.
મોટી જગ્યામાં જ રહેતા હોય, મોટી જગ્યામાં અને વિશાળ જગ્યા અને નીચે હવે એને ફ્લેટની અંદર કન્વર્ટ કરવા એટલે એક વસ્તુ એને જો આ આવડો મોટો પેસેજ અને સારું પ્લાનિંગ હવા ઉજાસ વાળું તો એને એક એવું ન ફીલ થાય કે અમે કોઈ બંધિયાર વસ્તુમાં રહીએ આમ બારી ખોલો ને સામે બીજો ફ્લેટ દેખાય ને વેન્ટિલેશન ન હોય ને હા એવું નહીં. અમારા પ્લાનિંગ કોઈ પણ અમારા જેટલા બી ફ્લેટ છે ને એમાં મોસ્ટલી પ્રાઇવેસીનું અમે બહુ ધ્યાન રાખીએ છીએ કે ફ્લેટના સામસામા ડોર ન આવતા હોય અથવા ક્રોસ આવતા હોય અને એનું વેન્ટિલેશન છે સરાઉન્ડિંગ લગભગ અમારા જેટલા બી પ્રોજેક્ટ છે ને એમાં બધા ફ્લેટ અમારા કોર્નરના હોય એવું પ્લાન કરીએ છીએ કે જેથી કરીને બે ફ્લેટ વચ્ચે હવા ઉજાસ અને સારી રીતના ગ્રાહકો રહી શકે. ખરેખર એવું કરવામાં અમને કન્સ્ટ્રક્શન કોસ્ટ બી વધારે આવે છે કારણ કે બે દિવાલ વચ્ચેની તમે અલગ કરો એટલે એની આખે ઉપરથી નીચે 14 માળ સુધીનું તમારું સિવિલ વર્ક ને બધું જ કામ વધે છે. પણ અમે એ વસ્તુ ક્યારેય ડિસાઇડ નથી કરતા કે આમાંથી આપણને આટલી કન્સ્ટ્રક્શન કોસ્ટ વધે છે. અમારું હંમેશા વિઝન એવું જ હોય કે આપણે ગ્રાહકને સારામાં સારું આપી શકીએ. અમારા 2 બેડના પણ બધા પ્રોજેક્ટ્સ મોસ્ટલી કોર્નરના ફ્લેટ હોય ને એવી રીતનું ફીલ કરાવે કે તમે સરાઉન્ડિંગ તમારા કોઈ પણ વ્યૂમાં હોય, કિચનમાં હોય, હોલમાં હોય કે તમારા રૂમમાં હોય, પણ તમને દરેક ફ્લેટમાંથી તમને અલગ અલગ વ્યૂ મળે. એટલે લોકોની મેન્ટાલિટી જનરલી એવી હોતી હોય અત્યારે જૂના ટાઈમમાં આપણે જોઈએ ને તો એવી મેન્ટાલિટી લોકોની હતી કે મકાનમાં પૂરતી જગ્યા મળે ને ફ્લેટમાં કન્જસ્ટેડ હોય લિમિટેડ હોય. પણ તમારા જે પ્રોજેક્ટ છે એ પ્રમાણે તમે કહો છો તો કોઈ તમારા કોઈ પણ પ્રોજેક્ટની વિઝિટ કરવા અથવા બુક કરવા માંગતા હોય તો એકવાર વિઝિટ કરી શકે છે. એમાં હવા ઉજાસ પૂરેપૂરી છે અને વેન્ટિલેશન પણ સારું એવું તમારા જે સેગમેન્ટ છે એમાં એ લોકોને મળશે. હા બરોબર, ચોક્કસ. આપણે અત્યારે એક અંબિકા ટાઉનશીપ અત્યારે રાજકોટનો સ્પોટલાઇટ એરિયા છે અને તમારા મેજરલી પ્રોજેક્ટ છે એ આ એરિયામાં છે. તો એક સમય હતો મને યાદ છે આજથી થોડાક વર્ષો પહેલાં કે સ્પીડવેલ ચોક છે ને એ રાજકોટની થોડોક આમ કહી તો બહારનો એરિયા ગણાતો અને અત્યારે ફ્લેટ લેવા માટે એ જ એરિયામાં લોકોની પડાપડી છે અને એકદમ ટોપ ક્લાસ એરિયા છે. આપણે અહીંયાથી આમ ચક્કર મારવા નીકળીને તો એ ઓળખાય નહીં કે એરિયાની કાયા પલટ થઈ ગઈ. તો આ જે ટ્રાન્સફોર્મેશન આવી ગયું છે એ અચાનક પહેલાં તો એરિયામાં કઈ રીતે આવ્યું છે અને તમે અંબિકા ટાઉનશીપના આમ જોવો તો મેજર પ્રોજેક્ટ હોવાને લીધે ટ્રેન્ડ સેટર છો. તો રાજકોટના અનેક વિકલ્પો હોવા છતાંય તમારા મોટા ભાગના પ્રોજેક્ટ તમે અહીંયા કર્યા અને આ એરિયા વિશે થોડીક લોકોને વધારે આઇન્સાઇટ ડિટેલમાં આપો. હાજી. હવે અંબિકા ટાઉનશીપ અને મવડી એ ભૌગોલિક દ્રષ્ટિએ તમે વિચાર કરો ને તો એ રાજકોટનો એકદમ સારામાં સારો એરિયા કહી શકાય. બીજા નંબરમાં કે અહીંયાથી જે પણ લોકો ગોંડલ, જેતપુર, ધોરાજી, પોરબંદર કે જે આ બાજુને બીજી પટ્ટીના બધા જે ગામડાઓ છે કે જે તાલુકા પ્લેસીસ છે એ લોકોને અહીંયા આવવા જવા માટે એકદમ વ્હીકલથી માંડી ટ્રાન્સપોર્ટેશન આ બધી વસ્તુ એને એકદમ સરળતાથી મળી જતી હતી. અને અંબિકા ટાઉનશીપની અંદર અમે ઘણા બધા પ્રોજેક્ટ્સ કર્યા અને અમે સફળ બી રહ્યા. ઘણી વખત કેવું થતું હોય છે કે ગોંડલના કોઈ 5 સગાવાલા જે ક્યાંય પણ ફ્લેટ લીધો હોય ને તો એના બીજા સગાવાલા એ એરિયો જ એપ્રોચ કરતા હોય. નવો એરિયો હોવાને કારણે એના રોડ રસ્તા, એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને જે વેન્ટિલેશન મેં તમને કીધું એમ ખાસ તો મોટા રોડ રસ્તા હોવાને કારણે દરેક ફ્લેટ્સ કે પ્રોજેક્ટમાં પૂરતી હવા ઉજાસ નહીં રહ્યા છે. અને સિટીથી સાવ વચ્ચે ખાલી બ્રિજથી તમે ક્રોસ કરીને આવો તો આ બાજુ કાલાવડ રોડ, નાના મોવા રોડ, મવડી, ઓલી બાજુ નવો રોડ અને આ બાજુથી આ ગોંડલવાળો ટીલાળા ચોક ને એ બધો એરિયા એકદમ બધાને રહેવા માટે કન્વિન્સ. કોઈને ફેક્ટરી, મેટ્રોડા કેમ હોય તો એ લોકોને પણ અહીંયા કનેક્ટિવિટી સારી મળી રહે અને સિટીની અંદર બિઝનેસ હોય તો એ લોકો પણ આસાનીથી ત્યાં જઈ શકે. એટલે આ એરિયામાં અમને ગ્રોથ પણ સારો મળ્યો છે અને આ એરિયાએ સિદ્ધિ ગ્રુપને ખરું નામ અપાવ્યું છે. એટલે તમને આ એરિયા આમ કહીએ તો ફળી ગયો છે પૂરેપૂરી રીતે. હા ચોક્કસ. સિદ્ધિ ગ્રુપને હમણાં એક રિસન્ટલી તમને એક એવોર્ડ ફંક્શન હતું એમાં તમારા 2 પ્રોજેક્ટ્સ હતા એમને કાંઈક એવોર્ડ પણ મળેલા છે અને તમારો આઇકોનિક પ્રોજેક્ટ તમે કયો ગણશો અને શું કામ? અમારા બધા પ્રોજેક્ટ સારા જ હોય છે પણ એક તમને આઇકોનિક કહી શકું એવું હોય તો એક અમારો પ્રોજેક્ટ છે સિદ્ધિ એમ્પાયર. એની ખાસિયત એવી છે કે નોર્મલી હમણાં આપણે પહેલાં વાત થઈ કે ફ્લેટ બાજુમાં હોય, કન્જસ્ટેડ હોય, હવા ઉજાસ ના હોય, એના હિસાબે થઈને માણસો ફ્લેટથી કદાચ થોડા ઘણા દૂર રહેતા હોય જે લોકો બહારથી આવે છે. પણ સિદ્ધિ એમ્પાયરવાળો પ્રોજેક્ટ છે ને અમારો એ 2 બિલ્ડિંગની વચ્ચે 150 ફૂટનું ડિસ્ટન્સ છે કે આખો 150 ફૂટનો જે રિંગ રોડ હોય
એટલી જગ્યા અમે 2 ટાવર વચ્ચે આપેલી છે. એટલે જે એનો હવા ઉજાસ અને પ્લાનિંગની દ્રષ્ટિએ એ અમારા માટે બેસ્ટ પ્રોજેક્ટ છે. અને હાલમાં જ અમને એક સીધી સેફાયર પ્રોજેક્ટ કે જેની પણ આ જ વિશેષતા છે, 2 ટાવર વચ્ચે 100 ફૂટનું ડિસ્ટન્સ, કમ્પ્લીટ 2 બેડના ટાવર હતા. 2 BHK. હા, અને એના પછી પણ અમને હમણાં હાલમાં જ એક એવોર્ડ મળેલો છે સીધી ટ્વિન્સ માટે. ઓનગોઈંગ પ્રોજેક્ટ છે જે અમારો અંડર કન્સ્ટ્રક્શન, પણ એનું પ્લાનિંગ લેવલ અને એની કન્સ્ટ્રક્શનની ક્વોલિટી એ જોઈને અમને આ એવોર્ડ મળેલો છે. અત્યારે કોઈ આપણો આ પોડકાસ્ટ છે એ કોઈ બાયર કે ઇન્વેસ્ટર જોતું હોય, હા, તો એને રાજકોટમાં સેટલ થવાનો વિચાર હોય અને ટોપ 5 કે અમુક લોકાલિટીઝ જેમ કે અંબિકા ટાઉનશીપ, કાલા રોડ એમાં નક્કી કરતા હોય, કન્ફ્યુઝડ હોય, તો એને ક્લેરિટી કઈ રીતે લેવી કે કયા એરિયામાં એને પોતાના માટે ફ્લેટ લેવો જોઈએ કે ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ? હર્ષભાઈ, ઓમ તમે જુઓ ને, મોસ્ટલી તમે જેટલા બી સિટી ડેવલપ થયેલા જુઓ ને, તો એ હંમેશા વેસ્ટ સાઈડ ડેવલપ વેસ્ટ સાઈડ જ વધે છે. કોઈ પણ હોય, રાજકોટ હોય, જુનાગઢ હોય, પોરબંદર હોય, અમદાવાદ હોય કે બરોડા હોય, એ બાજુ ગતિ પકડે. હા, એટલે આ રાજકોટનું બી વેસ્ટ સાઈડ આપણી યાદ થાય છે. મવડી છે, કાંગસિયાળી છે, વાવડી છે, કાલાવડ રોડ છે, મુંજકા છે, આ બધા પોકેટ એવા છે કે એનું ફાસ્ટ ગ્રોઈંગ અને ફાસ્ટ બૂમિંગ થઈ રહ્યું છે. આ બધા એરિયામાં રહેવા માટે બી સારું છે, તમને રિટર્નનું બી સારું વળતર મળે છે. તો આ બધા એરિયામાં મારી દૃષ્ટિએ ચોક્કસ રોકાણ કરી શકાય, કારણ કે જ્યાં વરસ દિવસ પહેલાં કાંગસિયાળીમાં કે વાવડીમાં જ્યાં રોડ રસ્તાના ઠેકાણા નહોતા, ત્યાં અત્યારે આજે એકદમ ડામર રોડ અને સરસ મજાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર થઈ ગયું છે. એટલે ખૂબ જ ફાસ્ટ બૂમિંગ આ એરિયો થઈ રહ્યો છે. રાજકોટનું રિયલ એસ્ટેટ માર્કેટ છે ને આપણે અમદાવાદ, સુરત કે વડોદરાની સામે કમ્પેર કરીએ તો થોડુંક અલગ છે. તો રાજકોટની શું સ્ટ્રેન્થ છે અને શું એની વીકનેસ છે કે જે એને ચેન્જની જરૂર છે? તમને શું લાગે છે? રાજકોટ બરોડા, સુરતની સાથે તમે કમ્પેર કરો ને તો બરોડા છે ને થોડુંક સ્લો માર્કેટ છે, ધીમું ધીમું ચાલે, સ્ટેબલ રીતે ચાલે. સુરતનું માર્કેટ છે ને એ હમણાં જે સોના ચાંદીની જે બજાર હતી ને એના જેવું છે, ઘડીકમાં ઉપર વયું જાય, ઘડીકમાં નીચું આવી જાય. સુરતની અંદર જે કોઈ રોકાણ કરેલું છે એને પુષ્કળ પૈસા બી મળેલા છે અને પુષ્કળ પૈસા ખોયેલા બી છે, કારણ કે એનું માર્કેટ સ્ટેબલ નથી હોતું. હંમેશા ઘણી વખત એકદમ ઉપર વયું જાય, ઘણી વખત સાવ નીચું. પણ રાજકોટના માર્કેટમાં અત્યાર સુધીના ઇતિહાસમાં તમે કોઈ કદાચ 10,000 રૂપિયા વારની જગ્યા લીધેલી હોય તો એના ક્યારેય પૈસા ઘટ્યા નથી, હંમેશા વધીને ઉપર. હા, હંમેશા વધીને જ આવેલા છે. એટલે રાજકોટનું માર્કેટ આ બધા સિટીની કમ્પેરિઝનમાં જેને સેફ રિટર્ન જોઈએ છે, જેને પોતાનું ઇન્વેસ્ટમેન્ટ ક્યાંય લોસ ન જાય અને સારું વળતર જોઈએ છે, તો એના માટે રાજકોટ એક જ બેસ્ટ વિકલ્પ છે. બીજું કે અત્યારે લોકો ઇન્વેસ્ટમેન્ટ આપણે બોન્ડમાં ને સ્ટોકમાં ને ઘણી બધી જગ્યાએ ગોલ્ડ ને સિલ્વર તમે કીધું અને રિયલ એસ્ટેટમાં કરતા હોય, તો આમાંથી બેસ્ટ રિટર્ન ઓફ ઇન્વેસ્ટમેન્ટ કઈ વસ્તુમાંથી સારું એવું મળી શકે છે લોંગ ટર્મમાં? શોર્ટ ટર્મ માટેની વાત. હા, જો અલગ અલગ બધા જ બિઝનેસના પ્લસ ને માઇનસ પોઈન્ટ હોય છે. કન્સ્ટ્રક્શનના કે રિયલ એસ્ટેટના બિઝનેસમાં તમે કોઈ વસ્તુ લીધી હોય એના પૈસા ક્યારેય ઓછા ન થાય. આજે તમે ચાંદી 8 દિવસ પહેલાં લીધું હોત તો 4.25 લાખનું લીધું હોત અને આજે તમે વેચવા જાઓ તો એના 2.5 લાખ આવત. આ વસ્તુ જમીનમાં ના થાય, કે ખાસ કરીને રાજકોટની માર્કેટમાં કે તમે કોઈ 5,000 રૂપિયા વારની જગ્યા લીધી છે કે 10,000 વારની લીધી છે તો એમાં પૈસા તમારે ક્યારેય તોડવાના કે ગુમાવવાના નહીં આવે. એટલે બીજા બધા જે બિઝનેસ છે એમાં તમારે કોન્સ્ટન્ટલી એની ઉપર ધ્યાન રાખવું પડે, એની ઉપર ફોકસ રાખવું પડે. અગર તમે શેર માર્કેટનું કરતા હોય તો તમારે સવારે 10 થી 4 સુધી સતત ટીવી સામે બેસી અને એનું સાથે લાઇઝનિંગમાં રહેવું પડે, પ્લસ માઇનસ શું થાય છે, લેવું વેચવું ક્યારે. પણ રિયલ એસ્ટેટનું માર્કેટ એવું છે કે તમારી પાસે ફંડ પડ્યું છે, તમે લઈને મૂકી દો તો એ ઓટોમેટિક તમને એનું રિટર્ન આપવાનું છે. એમાં XYZ એરિયામાં ડેવલપિંગમાં જગ્યા લઈને ભૂલી જવાની, 5 વર્ષ પછી જોવાનું કે અહીંયા માર્કેટ શું. હા, તમારે એની ઉપર સતત નજર રાખવાની જરૂર નથી. તમારા પૈસા કે તમારી મૂડી એમાંથી ઓછા થશે કે ક્યાંય તમને લોસ કરવો પડશે એવી કોઈ વસ્તુ થશે નહીં. એટલે એના માટે હું રિયલ એસ્ટેટને બેસ્ટ ઇન્વેસ્ટમેન્ટ માટે સમજું છું. રાજકોટની ટોપ 5 લોકાલિટીઝ કઈ કહી શકીએ આપણે? મવડી છે, નાના મવા છે, મોટા મવા છે, કાંગસિયાળી છે, મુંજકા છે. આ બધા જે પોકેટ ને આ બધા પોર્શન છે
એ એકદમ સારી રીતે ડેવલપ થઈ રહ્યા છે. તમારે કોઈ પણ એરિયામાં બૂમિંગ કેવું છે એ જાણવું હોય તો એક વખત રજિસ્ટર ઓફિસે જવું, અને જે એરિયામાં તમારા દસ્તાવેજ કરવામાં વેઇટિંગ પીરિયડ વધારે હોય ત્યાં બૂમ છે. એ એરિયામાં તમને સારામાં સારું બૂમ છે એની ઉપરથી તમે જસ્ટિફાઈ કરી શકો કે અહીંયા એટલી બધી દસ્તાવેજની નોંધણીની પ્રક્રિયામાં તમને ટાઈમ આવતો વાર લાગે, એનો મતલબ ત્યાં સોદા એટલા બધા થાય છે લે વેચના. તો આ બધા પોકેટમાં એવું જ છે જે તમે અત્યારે કીધા. હા, અત્યારે જે તમારી પાસે બાયર વર્ગ આવતો હોય, હા, તો તમે તો આ ફિલ્ડમાં આમ તો ઘણા બધા વર્ષોથી છો, તમે કીધું કે 2002 થી શરૂઆત કરી હતી. હા. તો આજથી 20 વર્ષ પહેલા, 15 વર્ષ પહેલાનો બાયર અને આજનો બાયર, એમાં તમને ડ્રાસ્ટિક ચેન્જ દેખાય છે. હા. તો એ ચેન્જ શું છે? લેટેસ્ટ બાયર ટ્રેન્ડ, લેટેસ્ટ બાયર બિહેવિયર શું કહે છે? પહેલાંના જે બાયર્સ છે ને એ લોકો તમારી પાસે હંમેશા રેફરન્સ ઉપર આવતા કે ભાઈ પપ્પુભાઈ મકાન બનાવે છે, ક્વોલિટી સારી છે, એની પાસેથી લેવાય, ને બીજા કોઈ બે એના જાણીતા હોય તો એમને એની ભલામણ કરતા. હવે અત્યારના બાયર્સ એવું નથી, ભલે પપ્પુભાઈની કામની ક્વોલિટી સારી છે પણ એ ઇન્સ્ટાગ્રામમાં બી બધું સર્ચ કરશે, રેરા ઉપર બી સર્ચ કરશે. ટેકનોલોજીનો એની પાસે બેનિફિટ છે કે બીજા કયા કયા પ્રોજેક્ટ બને છે, કયા પ્રોજેક્ટનું શું પ્લસ પોઈન્ટ છે, એનો શું માઇનસ પોઈન્ટ છે, પ્લસ જે પ્રોજેક્ટ બને છે એની આજુબાજુનું લોકેશન કે લોકાલિટી, ત્યાં શું બનવાનું છે ભવિષ્યમાં, કોર્પોરેશન ત્યાં શું બનાવશે, ગાર્ડન બનાવશે, કનેક્ટિવિટીમાં શું મળશે, હા, ત્યાં આવાસ યોજના આવશે કે ત્યાં શાક માર્કેટ બનશે કે શું વસ્તુ બનશે, કે જે પ્રોજેક્ટની બાજુની જે જગ્યા ખાલી છે એ બી અત્યારથી ટેકનોલોજીના આધારે ગ્રાહક નક્કી કરી શકે છે કે ભવિષ્યમાં આ વસ્તુ અહીંયા થશે. એ પહેલાંના જમાનામાં આવી ટેકનોલોજી નહોતી તો ગ્રાહકને મકાન આવ્યા, જોયું અને ગમ્યું એટલે કરી નાખ્યું બુક, ટોકન આપી. હા, એ એવી રીતનાથી નક્કી કરતા હતા. આગળની એને કાંઈ પણ પ્રોસેસ કે એમાં કોઈ જાતની એને ત્યારે એવી ખબર પડતી નહીં. અત્યારે પપ્પુભાઈ, રેરા અને ગવર્મેન્ટ પોલિસીસ છે જેટલી, એનું રિયલ એસ્ટેટ સેક્ટર માટે બ્લેસિંગ છે કે ચેલેન્જ છે, શું છે? વેલ, સારો પ્રશ્ન છે. રેરા છે ને બિલ્ડર માટે બી સારી વાત છે પણ ગ્રાહક માટે વધારે સારી વાત છે કે આજે રેરાની અંદર પ્રોજેક્ટ તમારો રજિસ્ટર હોય તો બાયર્સને એ પ્રોજેક્ટ ક્યારે શરૂ થયો, એની અંદરનું પ્લાનિંગ, એણે કોર્પોરેશનમાં કઈ રીતનો પ્લાન મંજૂર કરાવેલો છે, ત્યાં સ્થળ ઉપર શું થઈ રહ્યું છે, બાંધકામની પ્રોગ્રેસ એની કેટલી છે. રેરામાં તમારે જ્યારે બી તમારા ફોર્મ એના અપલોડ પ્રોગ્રેસ રિપોર્ટ મૂકવો પડે તો ત્યારે ગ્રાહકને દરેક વસ્તુ એના મોબાઈલમાં બેઠા કે ઘરે બેઠા એને ખબર પડી જાય છે કે એણે જે આ વસ્તુ જે બુક કરાવી છે એના પૈસા કેટલા સિક્યોર છે, બિલ્ડર્સ કયા પ્રોજેક્ટ ઉપર કેટલી લોન વાપરે છે. આ બધી વસ્તુ જે રેરા આવ્યા પછી ગ્રાહકને ટ્રાન્સપરન્ટ થઈ ગઈ છે કે જેથી કરીને ગ્રાહકને પોતાના રોકેલા પૈસા જે પણ પ્રોજેક્ટમાં રોક્યા છે એમાં પોતે પૂરેપૂરા સેફ છે અને એને એટલો આત્મવિશ્વાસ વધ્યો છે. અને ગવર્મેન્ટની પોલિસી કન્સ્ટ્રક્શન લેવલે સારી જ છે. અત્યારે મોદી સાહેબની જે રીતની પણ ચાહના છે એ રીતના બાંધકામ ઉદ્યોગ ખૂબ જ હરણફાળ ભળી રહ્યો છે. ઓવરઓલ અત્યારે રેરા અને ગવર્મેન્ટ પોલિસીનો ઇમ્પેક્ટ રિયલ એસ્ટેટ ઉપર પોઝિટિવ છે. હા. આજના યુથ માટે તમારે એક હોનેસ્ટ એડવાઇસ દેવી હોય જે લોકોને ખબર છે કે શું કરવું પણ એ લાઈનમાં પગ માંડી નથી શકતા અને ક્યાંક ને ક્યાંક એનો વિઝન તરફ આગળ ખેંચાતા નથી, એના માટે તમે શું કહેશો? યુવાનો જે કોઈ પણ પોતાના ફિલ્ડમાં, ખાલી કન્સ્ટ્રક્શનના ફિલ્ડમાં નહીં પણ આજે તમે ટેકનોલોજીમાં કે એન્જિનિયરિંગમાં કે વોટ એવર, તમને જે વસ્તુ આવડે છે અને તમને જે વસ્તુનો શોખ છે એ ફિલ્ડની અંદર જ તમે આગળ વધો, એની અંદર જ તમે રચ્યા પચ્યા રહો, તો મહેનત કરો એટલે તમને કોઈ પણ ફિલ્ડમાં કે પ્રોજેક્ટમાં સફળતા મળવાની જ છે. બાયર ટ્રેન્ડની તો તમે વાત કરી કે બાયર બિહેવિયર કેવું છે, પણ હવે અત્યારના બાયરને તમારે કંઈક એવી સલાહ દેવી હોય, અવેર કરવા હોય કે તમે કંઈ પણ વસ્તુ લેવા જાઓ, કોઈ પણ રિયલ એસ્ટેટમાં ફ્લેટ કે પ્લોટ કે કાંઈ પણ, તો એને તમે શું પાવરફુલ એવી એડવાઇસ આપી શકશો? બાયર્સને એક વસ્તુ એવી કહી શકું કે ભાઈ તમે જ્યારે પણ મકાન ખરીદવા જાઓ છો ત્યારે મકાનની પણ એક તમે તમારું સપનું ખરીદી રહ્યા છો, તો જે પણ પ્રોજેક્ટમાં તમે લેતા હોય એ પ્રોજેક્ટમાં બિલ્ડર્સની રેપ્યુટેશન, એમની બાંધકામની ક્વોલિટી, એના આગળના કરેલા પ્રોજેક્ટ્સ અને
એ કઈ રીતના જે વસ્તુ બિલ્ડર બોલે છે એ પ્રમાણે આપે છે કે નહીં, એ બધી વસ્તુ ચેક કરીને જ આજના બાયર જો આ વસ્તુ ધ્યાન રાખે તો એને ભવિષ્યમાં આગળ ઉપર છેતરાવાનો ભય ના રહે અને એને સારું કામ અને સારી ક્વોલિટી મળી રહે. અત્યારે ઘણા બધા એવા નાની સ્કેલ ઉપર ડેવલપર છે કે એ લોકો કંઈક એવી ભૂલ કરી નાખતા હોય, જે એ ભૂલ એવોઇડ ન કરે ને તો કદાચ એ અત્યારે અલગ લેવલ ઉપર હોય. તો એવી ભૂલ નાના ડેવલપર શું કરી નાખતા હોય છે જેને એવોઇડ કરવી જોઈએ? કન્સ્ટ્રક્શન લેવલમાં તો ઘણી વખત એવું હોય કે કોઈ લોકેશનમાં માર ખાઈ જાય કે કોઈ પ્લાનિંગ લેવલે ઘણી વખત એમની ભૂલ થઈ જતી હોય. તો એ વસ્તુનું એને ખાસ ધ્યાન રાખવું પડે કે જે પણ એ મકાન બનાવી રહ્યા છે હંમેશા તમે કોઈ પણ વસ્તુની પ્રોડક્ટિવિટી કરો, કાંઈ પણ વસ્તુ, તો એ તમારે યુઝ કરવી હોય તો તમે કઈ રીતના કરો. એ જ વસ્તુ દાખલા તરીકે આજે હું 2 બેડનો ફ્લેટ બનાવું તો મને એમાં રહેવું હોય તો મને એમાં શું સગવડતા જોઈ, કે મને કેવું હોય તો મને સારું લાગે કે વોશ એરિયા કેવી રીતનો જોઈ, એ રૂમની અંદરમાં ક્યાં ક્રોસ વેન્ટિલેશન જોઈ. તો આ બધી વસ્તુ જો જે કોઈ પણ બાંધકામના ક્ષેત્રમાં કામ કરવા માંગતા હોય આ વસ્તુ ધ્યાન રાખે તો એ પણ ચોક્કસ આગળ પોતે વધી જે શકે. વસ્તુ બનાવતો એના પહેલા કસ્ટમર એને બનવાનું, અને જો એની વસ્તુથી એને સંતોષ મળે તો એને વેચવા નીકળવાનું. 100%. આજે હું તમને એમ કહું છું, તમે કોઈ પણ વસ્તુ કાંઈ પણ ખાવાની બનાવો છો કે કોઈ પણ વસ્તુ તમે કોઈને વેચવા માટે બનાવો છો, એ પ્રોડક્ટથી જો અગર તમને સંતોષ નથી તો તમે ગ્રાહકને સંતોષ કેવી રીતે આપી શકો? 100%. એટલે અમારે કન્સ્ટ્રક્શનની અંદર અમારી બધી સાઇટ ઉપર મારી રોજે રોજ એક વખત વિઝિટ હોય, કઈ સાઇટ ઉપર ક્યાં શું કામ ચાલે છે એ બધી વસ્તુ એને અમારા ગ્રુપમાં એના ફોટા એનું અપડેટેશન આવતું હોય. એટલે કામની ક્વોલિટીમાં તો હું ક્યારેય પણ કોમ્પ્રોમાઇઝ કરવામાં માનતો નથી. મેં તમને જેમ પહેલાં કીધું એમ જ કે ભાઈ ગ્રાહક ખૂબ મહેનત કરીને આપણને પૈસા દેતો હોય, કારણ કે એ પરિસ્થિતિમાંથી આપણે પણ પાસ થઈ ગયા છીએ એટલે ખબર છે કે માણસના પૈસા એણે કેટલા મહેનતથી કરેલા હોય. એટલે ક્વોલિટીમાં ક્યારેય પણ કોમ્પ્રોમાઇઝ નહીં કરવાનું, એક આ સીધી ગ્રુપનું વચન છે. કસ્ટમર જે ટ્રસ્ટ લઈને આવ્યો છે એને આગળ કાયમ રાખવાનો. હા, ચોક્કસ. તમારી પાસે અઢળક મિલકત છે, હા, પણ આ વસ્તુ તમે અવોઇડ કરો કે આ વસ્તુને તમે ટૂંકમાં જાતી કરો કે એ વસ્તુ ન કરો, એમ એવી વસ્તુ. આપણી હેલ્થ ખરાબ થાય એવું કોઈ પણ કાર્ય કરવાનું નહીં, એવું મારું માનવું છે. હું મારા શરીર પાછળ રોજના 2 કલાક ફાળવું છું. રોજ 1 કલાક સવારે યોગા કરું છું. રાત્રે હું અને મારી વાઈફ બંને સાથે ડેઇલી 365 દિવસ 1.5 કલાક અમે સાથે વોકિંગ કરીએ છીએ. તમારું ડેઇલી રૂટીન એ કહી દો ભેગું હવે. મારું ડેઇલી રૂટીન, હું રોજ સવારે 6 સાડા 6 વાગે ઉઠી થોડીક વાર વોકિંગ કરવા જાઉં છું. પછી વોકિંગ કરીને આવીને 1 થી 1.5 કલાક હું ને મારી વાઈફ બંને અમે યોગા પણ સાથે કરીએ છીએ. અને 9:30ની આસપાસ હું પછી મારી સાઈડ ઉપર જાઉં છું. પછી રૂટીન ઉપર. હા, એટલે હેલ્થ માટે પણ હું ખાસ મારો મેસેજ જે કોઈ પણ આ બ્રોડકાસ્ટ જોતા હોય એને આપવા માંગીશ કે તમારી પાસે અઢળક પૈસા હોય, તમે જેમ કીધું, પણ હું એને રિવર્સ તમને કહું છું, તમારી પાસે અઢળક પૈસા હોય પણ તમારી હેલ્થ સારી ન હોય તો એ પૈસા તમારા માટે કાંઈ કામના નથી. કારણ કે ગમે એટલા પૈસા હોય પણ આજે એક હાર્ટ છે કે આજે કિડની છે કે શરીરના જે પાર્ટ્સ છે એ બનતા નથી. તમારે ગમે એટલા પૈસા આપો તો મળતા બી નથી, રિપ્લેસ હોય નથી થતા. એટલે તમારી હેલ્થ સાચવો અને કામમાં ઉપર ધ્યાન આપો એટલે સફળ થશો જ. રાજકોટના લોકો માટે રિયલ એસ્ટેટની સાથે સિટીના ગ્રોથ વિશે તમારો ફાઇનલ મેસેજ શું છે કે હજી આપણે આવી વસ્તુનો સંકલ્પ લઈ અને આવનારા ટાઈમમાં રાજકોટ હજી આ લેવલથી એક લેવલ અપ લઈ જશું? રાજકોટ એકદમ ખૂબ જ સારું ગ્રોઈંગ, સારા પ્રોજેક્ટ્સ આવી રહ્યા છે. હાલમાં જ જે ગુજરાતનું સૌથી ઊંચું બિલ્ડિંગ છે એ હમણાં આપણે અહીંયા રાજકોટમાં જ બનવા જઈ રહ્યું છે. તો આ દરેક વસ્તુ એકદમ આપણા માટે, રાજકોટવાસીઓ માટે સારી કહી શકાય. અને બીજા બધા જે સિટીની કમ્પેરિઝનમાં હું તમને કહું ને તો રાજકોટના બિલ્ડરો પોતે જ એટલા શોખીન છે કે અહીંયા જેટલી કામની ક્વોલિટી છે ને એ તમને સુરત કે બરોડામાં નહીં મળે. જેટલા બી લોકો ત્યાંથી આવે છે ને એ લોકો જ કહેતા હોય છે કે અમને આવું કામ ત્યાં જોવા બી નથી મળતું. એટલે અહીંના માણસો કોઈ પણ વસ્તુમાં, તમે રાજકોટિયન્સને તમે જુઓ, ખાવા પીવાની વસ્તુ હોય, ખરીદવાની હોય, કાંઈ પણ વસ્તુ હોય કે કોઈ ફેસ્ટિવલ હોય, એ પૂરેપૂરું જ એમાં એન્જોય કરે છે અને એને પૂરેપૂરું સારામાં સારું જોઈએ છે.
એટલે રાજકોટનો ગ્રોથ 100% રાજકોટિયન્સના સપોર્ટના આધારે સારો જ થવાનો છે. એટલે બધાનો ખાલી સાથ સહકાર જેમ કાયમ છે એમને રહે એટલે 100% રાજકોટ ખૂબ જ આગળ વધશે. પપ્પુભાઈ, સિદ્ધિ ગ્રુપની સફળતાનો શ્રેય તમે કોને આપવા માંગશો? ખૂબ સારી વાત છે હર્ષભાઈ. સિદ્ધિ ગ્રુપની સફળતાના પાયામાં મારા દરેક ભાઈઓ, હેમલભાઈ છે, જિજ્ઞેશભાઈ છે, નીરજભાઈ છે, નિખિલભાઈ છે, રિંકુભાઈ છે, ભાવિનભાઈ છે, જે આ બધા મારા કાકાના કોઈ સન છે, કોઈ ફૈબાન દીકરો છે, પણ અમે બધા એક ફેમિલીની જેમ જ રહીએ છીએ. બધાનો રોલ કોઈને કોઈ અલગ અલગ ભૂમિકા ભજવે છે. કે જેમ તમે એક એન્જિન હોય ને, તો એન્જિનની અંદર બધા પાર્ટ્સ ભેગા મળે તો જ ગાડી આગળ થાય, બાકી ન હાલે. હા, એટલે આ બધા મારી ટીમમાં બધા મારા માટે એન્જિનના પાર્ટ્સ છે કે જે બધા ભેગા મળીને કામ કરે છે અને એક સિદ્ધિ ગ્રુપને આગળ બૂમ કરે છે. અને એમાં મારા બધા ભાગીદારો છે એ લોકોનો પણ બી એટલો જ સપોર્ટ છે. બધા અલગ અલગ સાઇટ સંભાળે છે, બધા અલગ અલગ કામ જોવે છે. એટલે આમ જુઓ ને તો સિદ્ધિ ગ્રુપની સફળતાનો શ્રેય એક હું ટીમ વર્કને માનું છું. એટલે મને એક મોદી સાહેબની ટેગલાઈન યાદ આવે, સૌનો સાથ સૌનો વિકાસ. હા, રાઈટ, એકદમ. અમારે સિદ્ધિ ગ્રુપમાં બી એવું જ છે, સૌનો સાથ સૌનો વિકાસ. અમારા હરીશભાઈ શાહ છે, અમારા કાકા છે, એ કાયમ એમ જ કહેતા હોય છે કે તમે મોદીની જેમ જ ચાલો છો, સૌનો સાથ સૌનો વિકાસ. બરોબર. થેન્ક યુ પપ્પુભાઈ આ પોડકાસ્ટમાં આવવા માટે અને લોકો સુધી એવી માહિતી અને તમારો એક્સપિરિયન્સ પહોંચાડ્યો કે ઘણા લોકો કદાચ તમને પર્સનલી ન મળી શકે કે રાજકોટની બારે હોય, તો તમારી વસ્તુથી અમુક લોકોના જીવનમાં લાઈફમાં કંઈક એક વ્યક્તિ એમાંથી સાંભળીને આપણી વાત સાંભળીને ચેન્જ લઈ આવતો હોય તો આપણા માટે બહુ મોટી વસ્તુ છે. ચોક્કસ હર્ષભાઈ, થેન્ક યુ. તો મિત્રો, તમને આ પોડકાસ્ટ કેવો લાગ્યો એ જરૂર કોમેન્ટ સેક્શનમાં જણાવજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ તો તમે કરવાના જ છો, એમને પૂરેપૂરો ભરોસો છે. આવનારા ટાઈમમાં અમે તમને આનાથી પણ વધુ સારો કન્ટેન્ટ આપવા માટે હંમેશને માટે કાર્યરત રહેવાના છીએ અને વધુ અવનવા ગેસ્ટ, ઇન્સ્પાયરિંગ સ્ટોરીઝ આપણી આ ચેનલ ઉપર આવવાની છે, એ વાત તો ફાઇનલ છે. થેન્ક યુ.